નંબર 6 આઈ લવ યુ ટીચર ની અંદર પેજ નંબર 67 બરાબર. ફાઇનલી માય ટીચર, ખાસ પેન જોડે રાખજો. એમસીક્યુ આવે છે તો એ એમસીક્યુ આની અંદરથી જ આવશે, બહારના કોઈ એમસીક્યુ નહીં હોય મિત્ર. ખાસ 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 ધ્યાન આપો, ખાસ ફોકસ કરો. શું કે છે? ફાઇનલી એટલે કે અંતે માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. રીડ એટલે વાંચવું, બિગન એટલે શરૂઆત કરવી. જો શબ્દ તમને કદાચ અટપટો લાગતો હોય તો બિગન એટલે શરૂઆત કરવી લખ નાખજો અહીંયા. બિગન એટલે શરૂઆત કરવી, બિગન એટલે શરૂઆત કરવી. કે ટીચિંગ મી ટુ રીડ, કે મને શીખવાડવાનું ચાલુ કર્યું વાંચતા, રીડ. ટીચર છે એને શું ચાલુ કર્યું? અંતે શીખવાડવાનું ચાલુ કર્યું વાંચતા. I first read raised letter and later on read with braille. I first એટલે કે પહેલા read raised letter. raised એટલે શું હોય? કે આમ ઉપસેલા હોય, આમ હાથ ફેરવીને કહી દઈએ કે આ 0 છે, આ 2 છે, આ 1 છે, એવું. રાઇસ્ડ ઉગેલા એટલે કે ઉપસેલો. ઉપસેલા લેટર છે એને એ વાંચવાના ચાલુ કરે છે. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. બ્રેલ લિપિ છે. આ લેટર કઈ લિપિમાં હતા? બ્રેલ. તો હેલન કેલર જે વાંચવાનું ચાલુ કરે છે આ લિપિ કઈ હતી? બ્રેલ. યાદ રાખવાનું, એમસીક્યુ ની અંદર પણ આવી શકે છે. બ્રેલ લિપિની અંદર એને આનો અભ્યાસ કરેલો હતો. I learned to write with both ordinary as well as braille typewriter. શું કહે છે? I learned to write. write એટલે લખવું, લખતા પણ શીખી એમ કહે છે. with both ordinary એટલે કે બંને અલગ અલગ ભાષા છે. કે બ્રેલ ટાઈપરાઇટર, બ્રેલ લિપિ છે એનું રાઇટર હોય એ લિપિમાં પણ એ વાંચતા શીખે છે. માનો કે આમ અડે તો આનો આકાર આમ ગોળ છે તો આ 0 કહેવાય. આંખ બંધ છે, બ્લાઇન્ડ છે, આમ અડે તો કે આ છે એ 0 છે. બરાબર? તો એ લિપિમાં એ વસ્તુની અંદર એ લખતા વાંચતા શીખે છે. I was well on my path to becoming a well educated person. I was well કે હું ખૂબ સરસ સારી હતી. કે ઓન માય પાથ, પાથ એટલે રસ્તો. શું છે? પાથ. પાથ એટલે રસ્તો. ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. બીકમિંગ એટલે બનવું. બીકમ એટલે બનવું. બીકમ એટલે બનવું. એમાં આઈએનજી પ્રત્યય અહીંયા લાગેલો છે ને, બીકમિંગ. કે એ એક ખૂબ સરસ સારી રીતે એજ્યુકેટેડ પર્સન બની રહી હતી. ખૂબ સરસ સારી રીતે એજ્યુકેટેડ પર્સન બની રહી હતી. I was provide all the possible opportunity. Provide એટલે કે આપવું, પ્રોવાઈડ કરવું. તમને એમ કે અહીંથી તમને બુક પ્રોવાઈડ કરશે તો બુક આપશે. એમ પ્રોવાઈડ એટલે આપવું. ઓલ ધ પોસિબલ એટલે કે શક્ય. ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે તક. આપણે કહીએ ને તકના તેડા ન હોય, આવે ત્યારે એને ઝડપી લેવાની હોય. તો ઓપોર્ચ્યુનિટી એટલે તક. ઓપોર્ચ્યુનિટી એટલે તક. શું છે? ઓપોર્ચ્યુનિટી એટલે તક. ટુ ડેવલપ માય એબિલિટી. ડેવલપ એટલે બાંધવું, એબિલિટી એટલે ક્ષમતા. એબિલિટી
એટલે ક્ષમતા. લખજો બુકમાં જોડે જોડે, જ્યારે તમે આને પણ વાંચશો ત્યારે એક પણ પાઠનું વાક્ય તમને સમજાશે નહીં. બરાબર? અને એ આપણે જરૂરી છે સમજવું. એનું કારણ મેં તમને કહી ચૂક્યો છું. MCQ પૂછાવાના છે, અને હા, પરીક્ષાની હજી આપણે મે છે ત્યાં સુધી વાર છે, તો ત્યાં સુધીમાં તમારા લોકોએ 10 દિવસે અઠવાડિયે એક વખત બધા પાઠ વાંચી લેવા. અત્યારે એક વખત પાઠ 10 દિવસે તમે વાંચશો, રિપીટ કરશો ને, તો તમને બધું યાદ રહેશે અને પરીક્ષામાં ખરેખર બહુ મજા આવશે. પણ જો તમે એવું નહીં કરો મિત્ર, તો બહુ એટલે બહુ મુશ્કેલ પડશે છેલ્લે. એટલા માટે થઈને તો હું તમને શબ્દ લખાવું છું. એટલા માટે થઈને જ્યાં તમે ચોપડીમાં રાઈટ કરો છો પેન રાખીને જોડે, કે જેથી કરી અને આપણા માટે સૌથી સારું રહે, આપણું રિઝલ્ટ સારું આવે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મેક્સિમમ એટલે વધુમાં વધુ, યુઝ એટલે ઉપયોગ, તેમનો ઉપયોગ હું વધુમાં વધુ કરું છું. શું કે છે? જે ટીચર મને શીખડાવે છે, જો આ ભાવના સ્ટુડન્ટમાં હોવી જોઈએ. જે ટીચર મને શીખડાવે છે, હું હરેક તકનો લાભ લઈ લઉં છું અને મારા ટીચર છે એનો વધુમાં વધુ ઉપયોગ કરું છું. હે, ટીચર છે તો એ આપને શીખડાવવા માટે તૈન તો છે, તો એ ટીચરનો વધુમાં વધુ હું ઉપયોગ કરું છું. ટીચરનો વધુમાં વધુ ઉપયોગ હું કરું છું. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે આમ ઉત્સાહ. આપણે કહીએ ને આપણામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. આપણામાં જ્યારે કોન્ફિડન્સ હોય ને ત્યારે 50% બાજી તો આપણે એમનેમ જીતી જઈએ. I developed great confidence and I even visit the president. અને મેં એક પ્રેસિડેન્ટ કે ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ એટલે અમેરિકન રાષ્ટ્રપતિ જે હોય એનું રહેવા માટેનું જે નિવાસસ્થાન હોય એ વ્હાઇટ હાઉસ કહેવાય. ત્યારે એના પ્રેસિડેન્ટ કોણ હતા? ક્લેવલેન્ડ કરીને પ્રેસિડેન્ટ હતા. એની વિઝિટ પણ મેં કરી છે એમ કહે છે. એમને કોન્ફિડન્સ હતો. પ્રધાનમંત્રીને મળવું, પ્રધાનમંત્રી હારે મુલાકાત કરવી, એ પણ એક આપણી ગર્વની વાત કહેવાય. તો આ હેલન કેલર છે એ અમેરિકાના પ્રેસિડેન્ટની મુલાકાત પણ કરેલી છે વ્હાઇટ હાઉસમાં. વ્હાઇટ હાઉસ જોવા મળે તો પણ બહુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે કેમ જોવા જઈએ છીએ, એ રીતના વ્હાઇટ હાઉસ પણ લોકો જોવા માંગતા હોય છે કેવું છે. સીધું વ્હાઇટ હાઉસના બગીચામાંથી જ પ્લેન ઉપડી જાય એ મુજબનું આખું વ્હાઇટ હાઉસ. તો એ વ્હાઇટ હાઉસે એનો અમેરિકાના જે પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ હતા એને પણ ત્યારના સમયે એ મળેલી હતી. હવે શું કહે છે? ઇન 1890 ઇન 1890 એટલે કે 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. એ ક્યાં સ્થળાંતર થઈ? મૂવ એટલે સ્થળાંતર. મૂવ એટલે સ્થળાંતર. તો MOVE સ્થળાંતર. મૂવ એટલે સ્થળાંતર. એ ક્યાં સ્થળાંતર થઈ? પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં પાસે? પર્કિન ઇન્સ્ટિટ્યૂટની અંદર એ સ્થળાંતર થઈ. કે હિયર માય ટીચર, કે ત્યાં પાસે મારા ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં સુલિવાન ટીચર હતા, એ અભ્યાસ કરાવતા હતા. એટલે આ છે હેલન કેલરે શું કર્યું? ત્યાં જ પાસે ગઈ. હેલન કેલર છે એ શું કર્યું? ત્યાં જ ગઈ. એટલે એના ટીચર એને કન્ટિન્યુ અહીંયા પાસે શીખવવાનું ચાલુ રાખ્યું. કેમ કે એને ઘરે ટ્યુશન તરીકે શીખવાડતા, પછી સ્કૂલે એ ટીચર હતા, તો એ ટીચરે કન્ટિન્યુ એને પાસે શીખવાનું ચાલુ રાખ્યું.
I could make friend with other blind children here. I could make એટલે બનાવું, friend એટલે મિત્ર, with other blind એટલે કે બીજા અંધ હોય ને children here. અહીંયા પાસે અંધજન મંડળ હોય, અંધજન મંડળની સ્પેશિયલ સ્કૂલ હોય તો અહીંયા બધા આંધળા જ હોય. તો બીજા આંધળા લોકો હતા એને અહીંયા શું કર્યું? ફ્રેન્ડ બનાવ્યા. શું કર્યું? એને અહીંયા એના ફ્રેન્ડ બનાવ્યા છે. કે માય લોનલીનેસ એટલે કે એકલતાપણું. લખજો અહીંયા શબ્દને. લોનલીનેસ એકલતાપણું. લોનલીનેસ એટલે એકલતાપણું. શું કહેવાય? એકલતાપણું. began to disappear. disappear એટલે અદ્રશ્ય. શબ્દ એ પણ લખો. disappear એટલે અદ્રશ્ય. અદ્રશ્ય કે જેનું એકલતાપણું હતું. પેલા શું હતી? બ્લાઇન્ડ હતી, કાંઈ નહીં, ઘરમાં ને ઘરમાં રહેવાનું, એકલી એકલી જ હોય. કે એ સ્કૂલમાં જ્યારે ગઈ ત્યારે એના ફ્રેન્ડ બન્યા એટલે એનું એકલતાપણું કેવું થઈ ગયું? અદ્રશ્ય થઈ ગયું. એનું એકલતાપણું વધી ગયું. બરાબર. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ એટલે કે મારી પ્રગતિ, લર્નિંગ એટલે શીખવાની, મારી શીખવાની પ્રગતિ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ઇમ્પ્રુવ એટલે વધારો થવો, વૃદ્ધિ. ઇમ્પ્રુવ એટલે વૃદ્ધિ. કે મારી શીખવાની જે વૃદ્ધિ હતી એમાં બહુ જ ખૂબ પ્રગતિ થઈ. શું થયું? ઇમ્પ્રુવ. એટલે વૃદ્ધિ. ઇમ્પ્રુવ એટલે શું થાય? વૃદ્ધિ. એને જે શીખવાની અભિલાષા હતી, એને જે શીખવાની પ્રોસેસ પ્રગતિ હતી એ ખૂબ જ આનંદિત બની ગઈ. તો અહીંયા તમે હોય, બરાબર, તો અહીંયા શું હોય કે અહીંયા તમારા બધા મિત્રો હોય, બધા ફ્રેન્ડ હોય. તમને કંઈક ન સમજાણું હોય, તમારે કંઈક પૂછવું હોય તો તમે તમારા ફ્રેન્ડની મદદ લઈ શકો છો. તો આપણી શીખવાની પ્રગતિ જે છે એ ખૂબ જલ્દી થાય છે. શું થાય છે? આપણી જે શીખવાની પ્રગતિ છે એ પ્રગતિ ખૂબ જ જલ્દી થાય છે. પડે છે ને ખબર? એ પ્રગતિ કેવી થાય છે? ખૂબ જ જલ્દી. તો આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ અરેથમેટિક. લેટિન પણ શીખી, જર્મન પણ શીખીને અરેથમેટિક પણ શીખી છે. શું છે? લેટિન, જર્મન અને અરેથમેટિક. આ ત્રણેય અહીંયા પાસે સ્કૂલની અંદર શીખી ગઈ. શીખી લીધું એને બહુ સારી રીતે, વ્યવસ્થિતપણે. વેલ ડન, ગુડ જોબ. શીખી ગઈ. વિચાર કરો, આપને 2 મિનિટ અહીંયા ઊભું રહીને ગુજરાતી બોલવામાં તકલીફ પડે છે. પેલી અંધ છે યાર. હે, મહેનત કરવાથી, પ્રયત્ન કરવાથી શું નથી થતું? મહેનત કરવાથી, પ્રયત્ન કરવાથી શું નથી થતું? બધું જ શક્ય છે, બધું જ પોસિબલ છે, બધું જ થઈ શકે છે. તો એ પણ શીખી ગઈ. હવે આગળ વાત કરીએ. ઇન 1896, 1890 થી 10 વર્ષની હતી, હવે 16 વર્ષની થઈ ને. 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. શું કહે છે? મૂડ એટલે સ્થળાંતર. મૂવ એટલે સ્થળાંતર. ક્યાં સ્થળાંતર થઈ? હવે એ જોઈને ભાઈ, અહીંયા 12મા સુધી આપણે ભણાવીએ છીએ, તો તમારું અહીંયા ધોરણ 12મું પતી જાય પછી તમારે બીજે સ્થળાંતર થવું પડે ને. તો એ સ્થળાંતર થાય છે. 1896માં આઈ મૂવ્ડ ઓન ટુ કેમ્બ્રિજ સ્કૂલ. કેમ્બ્રિજ સ્કૂલમાં ભણવા જાય છે. ફોર યંગ લેડીઝ છે, હવે તો યંગ થઈ ગઈ કહેવાય, 16 વર્ષ. યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ, અહીંયા પાસે જાય છે. This was really a great achievement for lady like me who is blind. જો ભાઈ, કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન મળવું એ એક મોટી વાત છે.
આપણી સ્કૂલ કે કોઈ પણ ઓલ ઓવર ગુજરાતમાં સાયન્સમાં બાયોલોજીની અંદર પહેલો નંબર જેનો આવે એ સ્વાભાવિક વાત છે કે MBBS ડોક્ટર લાઇનની અંદર એડમિશન લેશે. હાલો તો પહેલું એડમિશન ક્યાં આવે છે? LD કોલેજમાં, LD મેડિકલ કોલેજમાં પહેલું એડમિશન એ લેશે, કેમ કે અહીંયાનું કામકાજ સારું. તો LDમાં એડમિશન બધાને ન મળે, તો LDમાં એડમિશન મળવું એ મોટી વાત છે. આ તો અંધ હોવા છતાં, અંધ હોવા છતાં અને કેમ્બ્રિજ સ્કૂલની અંદર એ યંગ લેડી સ્કૂલની અંદર એડમિશન મળે છે. તો એ એક બ્લાઇન્ડ હોવા છતાં એક આ એમ કહે છે કે મારા માટે એક બહુ મોટી સિદ્ધિ હતી. ગ્રેટ અચીવમેન્ટ, અચીવમેન્ટ એટલે સિદ્ધિ. અમારા માટે ખૂબ મોટી સિદ્ધિ હતી કે એઝ અ લેડી, એક છોકરી તરીકે, લાઈક મી who was blind, કે જે બ્લાઇન્ડ છે, અંધ છે, ડેફ એટલે બહેરું છે, બહેરી અંધ હોવા છતાં મને આમાં એડમિશન મળ્યું, મારા માટે ગર્વની મોટી વાત હતી. એન્ડ could barely produce sound for communication. barely, એક જો આ શબ્દ બહુ મસ્ત મજાનો નવો આવે છે. શું કહે છે? barely એટલે કે barely produce sound for communication. barely એટલે કે આમ ભાગ્યે જ, ધીમેથી લખો. જો મોટી મોટી સંસ્થા, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં કેવું હોય, એને લેન્કો હોલ હોય, આખા મોટા જબરજસ્ત હોલ. આપણે એક ક્લાસ છે ને 3 ક્લાસનો આખો લેન્કો હોલ હોય, પર્સનલ એક એક બેન્ચ હોય. તો હું અહીંયા ભણાવું છું તો સ્વાભાવિક વાત છે છેલ્લે સુધી મારો કોમ્યુનિકેશન અવાજ છે એ હાવ બેરલી, ધીમેથી આવતો હોય. તો એમ કે છે કે અહીંયા ધીમે ધીમે સંભળાતું, કાંઈ ખબર ન પડતી. બરાબર? અહીંયા શું કહે છે? કાંઈ ખબર મને પડતી નહીં, ધીમે ધીમે સાવ સંભળાતું. આઈ બિગન રાઇટિંગ, મેં શરૂઆત કરી લખવાની. શું કહે છે? આઈ બિગન, બિગન એટલે શરૂઆત કરવી, રાઇટિંગ એટલે કે લખવાની. પોએમ એન્ડ સ્ટોરી, કવિતા અને વાર્તા. પોએમ કવિતા અને સ્ટોરી એટલે કે વાર્તા. કે મેં પોએમ અને વાર્તા લખવાની શરૂઆત કરી. શોર્ટલી કે બિફોર માય એક્ઝામિનેશન, કે બિફોર માય એક્ઝામિનેશન, બિફોર એટલે પહેલા, એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા. મારી પરીક્ષા પહેલા આઈ લોસ્ટ માય ફાધર. ઓ, એના ફાધર છે એ ગુમાઈ ગયા, એટલે કે વયા ગયા ભગવાનના ધામ. પરીક્ષા આવતી હતી આની, એના પહેલા એના ફાધર જે છે એ વયા ગયા. અલ્થોગ, જોકે, અલ્થોગ એટલે જોકે, ઇમોશનલી એટલે કે આમ માનસિક રીતે, ડિસ્ટર્બ, ઇમોશનલી શું થઈ ગઈ? ડિસ્ટર્બ થઈ ગઈ. ઇમોશનલી શું થઈ ગઈ? ડિસ્ટર્બ થઈ ગઈ. તો હર કોઈ થઈ જાય ને, આપણા ઘરમાં આવું બને તો આપણે આમ કેવા ઇમોશનલ થઈ જઈએ, ડિસ્ટર્બ થઈ જઈએ ને. એટલે ઇમોશનલી શું થયું? ડિસ્ટર્બ થઈ ગઈ. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ એક્ઝામિનેશન હોલ, કે મારા જે ટીચર હતા કુડ નોટ અકમ્પની, કંપની એટલે સાથ, અકમ્પની, અકમ્પની એટલે સાથ, મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, કે મારા ટીચર છે એ એક્ઝામિનેશન હોલની અંદર મને મારો સાથ તો નહોતા જ આપવાના ને. હું ટીચર છું તમારો, હું એવું ઈચ્છું છું કે તમારે વધુમાં વધુ માર્ક આવે. હાલો મને મોકો મળ્યો, તમે ક્યાંક હોય તો હું કહી દઉં આમાં આવે, લખ નાખજે. પણ એક્ઝામિનેશન હોલ એવો હશે કે હું અહીંયા છું ત્યાં સુધી તમારો સાથ આપું છું, એક્ઝામિનેશન હોલમાં હું તમારી ભેગો તો હોવાનો નથી. બરાબર? એટલે કે એક એક્ઝામિનેશનમાં ટીચર પણ એનો સાથ આપતા નહોતા. ધેર અ ટીચર, ત્યાં ટીચર હતા કે સ્પેલ આઉટ અ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. પેલી તો અંધ હતી એટલે એને ક્વેશ્ચન કઈ રીતના પૂછવાના હોય, આમ હથેળી રાખે, એમાં પ્રશ્ન લખે. હથેળી રાખે અને એમાં પ્રશ્ન
લખે. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને મારે પછી સામે હથેળીમાં શું કરવાનું? મારે પછી સામે હથેળીમાં શું કરવાનું? આન્સર લખવાનું. પડી ખબર? એ શું કરે? હથેળીમાં ક્વેશ્ચન લખે અને પછી મારે સામે શું કરવાનું રહીએ? એની હથેળીમાં આન્સર આપવાનો. તો આવી રીતની એ લોકોની પરીક્ષા હોય. એની પરીક્ષા એ પ્રકાર હોય ને, એની આગળ આંખો તો નહોતી, તો એ એવી રીતના ડાયરેક્ટ તો રાઈટ કરી નહીં આગે. તો હર કોઈની એ રીતના પરીક્ષા હોય. આપણી પરીક્ષા છે તો આપણી પરીક્ષા એવી રીતના છે. તો એની પરીક્ષા એવી હતી કે એના હાથમાં પ્રશ્ન લખે અને જવાબ છે એ હાથમાં આપે. When the result was declared, when એટલે જ્યારે, રિઝલ્ટ એટલે પરિણામ, ડિક્લેરેડ એટલે કે રજૂ થવું. ડિક્લેરેડ એટલે કે રજૂ થવું, કે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું. when the result was declared, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, I was so full of joy, મને ખૂબ જ આનંદ હતો. full of joy, joy એટલે આનંદ. to hear that, hear એટલે કે સાંભળવું, કે I had passed all the subjects, કે હું બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ. આવું સાંભળવાનો મને ખૂબ આનંદ હતો. કે હું બધા સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ, આવું સાંભળવાનો મને ખૂબ આનંદ હતો. આવું હેલન કેલર કહે છે. પહેલી પરીક્ષા તમારી હોય, 10મું પેલું બોર્ડ છે, 10મું પાર કરી જાવ તો તમને આનંદ તો થાય જ ને. હે કે આપણે હવે 11-12 ભણવા મળશે, આપને કોઈ 10મા પછીનો ડિપ્લોમા વગેરે કોર્સ કરવા મળશે. હે વાડીએ નાકા વારવા નહીં જવા પડે, પાસ થઈ ગયો. પડી ખબર? આવો આનંદ તો આપણે હોય જ ને. નકર વાડીએ નાકા વારવા જવું પડશે. આપણા આગળ ભણવાનો સ્કોપ તો કઈ હશે નહીં, શું કરવું? વાડીએ જ જવાનું આવે, ભાત લેતા આવજે. હા પણ હવે નાકું વાર દઈજે, એ પડું પૂરું થાય એટલે આ બાજુ પાણી વારજે. કરવું પડે ભાઈ. એ ન કરવું હોય, ન કરવું પડે તો એના માટે થઈને ધ્યાન દો, પાસ થઈ જવાનું છે ભાઈ. ચલો હજી એક આપણે થોડીક આગળ વાત કરીએ. આઈ રિમેમ્બર, તો રિમેમ્બર શબ્દ મેં તમને આને પહેલા લખાયો હતો, ખબર હે? યાદ છે કે યાદ રાખવું, ગમે તે મતલબ આલે. રિમેમ્બર શબ્દ એ લખજો, યાદ રાખવું કે યાદ છે, જે કાંઈ પણ આવતું હોય તે. કે માય ફર્સ્ટ ડે, કે મને હજી યાદ છે, મને યાદ આવે છે કે માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 90. 20 વર્ષની થઈ હવે. જો 1900માં વાત કરે છે, 1900નો એ દિવસ. 1900ની સાલની અંદર રેડક્લિફ કોલેજનો પહેલો દિવસની વાત કરે છે કે મને યાદ છે એ દિવસ. 1900ની સાલ, રેડક્લિફ કોલેજ. હવે કોલેજમાં આવી ગઈ ને, હવે એ શું થઈ? કોલેજમાં આવી. આઈ ન્યુ, નો થયું ન્યુ, નોનું ભૂતકુદંત જ છે ને ન્યુ. નો ન્યુ, કે હું નો ન્યુ એટલે જાણવું. કે ધેર વેર ચેલેન્જ ઇન માય વે, મારી ચેલેન્જ હતી. હવે તો ફાઇનલ અંતિમ તબક્કો કહેવાય એમ. કે ધેર વેર ચેલેન્જ, કે ચેલેન્જ છે મારી, મારા રસ્તે. બટ આઈ વોઝ ઈગર. હે ઈગર, ઈગર એટલે આતુર. શું છે? આઈ વોઝ ઈગર. ઈગર એટલે આતુર. ટુ ઓવરકમ ધેમ, ઓવરકમ એટલે પરિણામ. ઓવરકમ ભાઈ પરિણામ છે. પરંતુ શું કે છે? હું આતુર હતી. જોકે ચેલેન્જ હતી મારા માટે, કાં જીતું ને કાં હારું, પણ હું આતુર હતી કે પરિણામ માટે, કે પરિણામ સારું જ આવશે. એમ મને એવો કોન્ફિડન્સ, વિશ્વાસ હતો. રેડક્લિફ કોલેજનો એ દિવસ કે મારા માટે ચેલેન્જ હતો.
પરંતુ હું ઈગર એટલે કે આતુર હતી શું પરિણામ આવે છે. ધ પ્રોફેસર લુકડ ફાર, અહીંયા ટીચર, કોલેજમાં જઈ તો પ્રોફેસર થઈ જાય ને. ધ પ્રોફેસર લુકડ ફાર, લુકડ એટલે જોવું, ફાર એટલે દૂર. હવે કે આમ દૂરથી દેખાતા, લેન્કોહોલ મોટા હોય ને એટલે આમ છેલ્લે બેઠા હોય તો આપણે પ્રોફેસર એની રીતના મતતા હોય, આપણે આપણી રીતના મતતા હોય. કે લુકડ ફાર, ફાર એટલે દૂર, ફાર FAR, ફાર એટલે દૂર. કે પ્રોફેસર છે એ આમ દૂર દેખાતા. એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, એઝ ઇફ એટલે કેવી રીતના, ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, આપણે ફોનમાં વાત કરતા હોય તો કેવું હાવ આમ ધીરે 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 સંભળાય. તો આમ છેલ્લે બેઠા હોય ને તો એવું સંભળાય કે આમ જાણી ફોનમાં વાત કરે છે. એટલો અવાજ જ અહીંયા છેલ્લે સુધી પહોંચતો હોય, સંપૂર્ણ ફૂલ અવાજ છે અહીંયા પાસે અહીંયા સુધી પહોંચતો હોય નહીં. પ્રોફેસર આમ દૂર દેખાતા, છેલ્લે બેઠા હોય તો દૂર જ દેખાય ને. હે, ક્લાસમાં બેન્ચ ભરવાની શરૂઆત ક્યાં થાય? છેલ્લેથી. સૌથી પહેલો વિદ્યાર્થી આવી છેલ્લી બેન્ચે બેસે, છેલ્લેથી આગળ 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 ભરાતી આવે. છેલ્લે બે એટલે પ્રોફેસર છે એ કેટલા દૂર દેખાતા, તો કે એઝ ઇફ ટેલિવિઝન ટોકિંગ, તો કે ટેલિવિઝનની અંદર ટોકિંગ કરતા હોય એવી રીતના શું કહે છે કે એ મને દેખાતા. ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ, પાલ્મ એટલે આગળ લખી ચૂક્યા છો તમે હથેળી. કે ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પાલ્મ એઝ રેપિડલી એઝ પોસિબલ, કે એની હથેળીમાં લખતા. રેપિડલી એટલે કે શક્ય હોય ત્યારે જ, એમ રેપિડલી વારંવાર, રિપીટેડલી કહેવાય, બરાબર. કે શક્ય હોય ત્યારે એ લેક્ચર છે એ મારી હથેળીમાં લખી દેતા એમ. કેમ કે એને હથેળીમાં લખી તો જ ખબર પડે ને આવું કહેવા માગી છીએ આપણે એમ. હે, એની લિપિ અલગ છે, આપણી લિપિ અલગ છે. આપણે અસલ મજાના કાન છે તોય નથી સાંભળવું, એ આપણી વાત છે. એ આપણે અસલ મજાના કાન પણ છે તોય આપણે નથી સાંભળવું, એ આપણી વાત છે. હવે એ તો બહેરી છે, અંધ છે, તેમ છતાં એની એટલી જિજ્ઞાસા છે ભણવાની. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ, શું કે છે? આઈ વુડ નોટ ડાઉન, કે હું નોટ કરી લેતી. આઈ વુડ નોટ ડાઉન, કે હું નોટ કરી લેતી. વોટ એવર એટલે કે કાંઈ પણ, આઈ રિમેમ્બર્ડ કે જેટલું મને ભણાવે એમાં મને જેટલું યાદ રહે હું શું કરું? નોટ કરી લઉં. કે વેન આઈ વેન્ટ બેક હોમ, કે જ્યારે હું ઘરે પાછું જાઉં, જ્યારે હું ઘરે પાછી જાઉં એટલે જેટલું પણ ભણાવેલું હોય એ બધું હું શું કરું? નોટ કરી લઉં. હું શું કરું? નોટ કરી લઉં, એટલે કે જેટલું મને યાદ રહ્યું હોય. તો આ એક મહાવરો પણ ખૂબ બહુ મજાનો છે. તમે રેપકામ કરો બધું અહીંયા ક્લાસમાં હોય ત્યારે, અને પછી તમે જ્યારે જાઓ છો ત્યારે પાકી બુક, તમે જ્યારે જાઓ છો ત્યારે પાકી બુકમાં ઉતારો નિરાતે. તો આ તમે જે કરશો ને, અને આ અભ્યાસ જેટલો વ્યવસ્થિત અને એકદમ મસ્ત બનશે ને, આના જેવો બીજો કોઈ અભ્યાસ ના હોઈ શકે. આના જેવો બીજો કોઈ અભ્યાસ ના હોઈ શકે ભાઈ. મિત્રો ધ્યાન દેજો ખાસ, ખરેખર આના જેવો બીજો અભ્યાસ કોઈ ન હોઈ શકે. ઓકે, તો આજનો લેક્ચરનું વાત આપણે અહીંયા સ્ટોપ કરીએ. આનાથી આગળ કાલ નેક્સ્ટ ડેની અંદર આપણે આ પાર્ટ છે એનો પૂર્ણ કરશું. પછી આપણું ટેક્સ્ટ બુકનું કામ પૂરું થશે. તો આજે આટલા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. જય સ્વામી.